આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. તો અહીંયા આપણે 500 ગ્રામ ભીંડો લીધો છે. ભીંડાને ધોઈ, ભીંડાને લૂછી અને ભીંડાને આવી રીતે સમારી લેવાનો છે ગોળ પતીકામાં. 500 ગ્રામ ભીંડો હોય એટલે આપણે અહીંયા 7 ચમચી તેલને ફરજિયાત મૂકવાનું છે. જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરવાની. હિંગ થોડી સંતળાઈ જાય એટલે આપણે એમાં હળદર એડ કરવાની છે. હળદર થોડી ભીંડાના શાકમાં વધારે એડ કરવાની. અને આપણે સૌથી પહેલાં હળદર ઉમેર્યા પછી તરત જ આપણે એડ કરવાનો છે ભીંડો. અહીંયા આપણે 500 ગ્રામ ભીંડામાંથી આશરે 4 વ્યક્તિ ખાઈ શકે એટલું શાક આપણું બનતું હોય છે. તો આપણે અત્યારે બધો જ ભીંડો ઉમેરી દેવાનો છે. અને ભીંડામાં રહેલી અંદરની ચીકાશ એકદમ ઝડપથી બળી જાય એના માટે થોડું અમથું મીઠું એડ કરીશું. અને એ પછી આપણે જે ભીંડાની સબ્જી બનાવીએ છીએ એ રીતે આપણે હલાવી લઈશું. તો અહીંયા આપણે લસણ વગરનો જૈન ભીંડો બનાવીએ છીએ એટલા માટે આપણે લસણનો ઉપયોગ બિલકુલ નથી કરતા. પરંતુ છતાં પણ તમારો ભીંડો ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે સિક્રેટ ટિપ્સ સાથે. તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે ભીંડાને હળદર અને મીઠામાં આવી રીતે સાંતળી લઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા જો ભીંડાને હળદરમાં સાંતળવાથી ભીંડાનો જે ગ્રીન કલર છે એકદમ ઝડપથી છડવાઈ રહી છે. ગેસની આંચ મીડિયમ નથી કરવાની, ફૂલ આંચે જ આપણે ભીંડાનું શાક બનાવીશું. કારણ કે ફૂલ આંચે જો તમે ભીંડાનું શાક બનાવશો તો ભીંડો તમારો ચવડો નહીં થઈ જાય, ભીંડો તમારો કૂણો રહેશે અને સાથે ખાવામાં મજા આવશે. તો અહીંયા આપણે હલાવતા જશું અને ભીંડાનું શાક ફૂલ આંચે બનાવતા જવાનું છે. આવી રીતે તમે ભીંડાને ઉપર નીચે કરતા જશો એટલે એની લાળ છે એ બળતી જશે, એની ચીકાશ છે તે દૂર થતી જશે. તો અહીંયા હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે. ભીંડાને આપણે હલાવી લેવાનો. હવે જો તમને ખ્યાલ આવ્યો આપણે અત્યારે બીજા બધા મસાલા કેમ નથી એડ કરતા? કારણ કે ભીંડાને આપણે તેલમાં ચડવા દેવાનું, ખુલ્લો ચડવા દેવાનું, પાણી નહીં એડ કરવાનું. તો તળિયે જો તમે બીજા બધા મસાલા પહેલાંથી કરશો ને તો એ બધો મસાલો તળિયે ચોંટી જશે અને તમારું જે ભીંડાનું શાક છે એ ફીકવું પડશે. કારણ કે જે આપણે મસાલો કર્યો એ તો બધો તળિયે ચોંટી ગયો છે. તો આ ટ્રિક્સ છે. અને હજી જો અહીંયા ચીકાશ છે, જોયું? આ બધી ચીકાશને આપણે બાળવાની છે. હવે આપણો ભીંડો 50% ચડી ગયો. ગેસની આંચ શું કરવાની છે? મીડિયમ આંચે હવે આપણે પાછી ભીંડાની જે લાડો હોય, હવે આપણો ભીંડો ચડી ગયો છે તો હવે આપણે એકદમ સાચવી આપણો ભીંડો તૂટે નહીં એ રીતે હલાવવાનો છે. તો દરેક જે રસોઈ નવી શીખી રહેલી બહેનો સિમ્પલ અને સરળ શાક કરવા માટેની આ સરળ રેસીપી છે. અહીંયા હવે ભીંડાની લાળ તેલમાં બળી રહી છે. ભીંડો આપણો ચીકાશ વગરનો થઈ રહ્યો છે. સાચવી અને આપણે હલાવીશું. અને હવે આપણે ગેસની આંચ મીડિયમ કરવાની. એટલે તમારો ભીંડો છે તે કેવો બનશે? એકદમ મજેદાર, ટેસ્ટી, સ્વાદિષ્ટ. લાળ આપણે બધી હવે 2 મિનિટમાં આપણી ભીંડાની જે બધી લાળ છે એ બળીને રેડી થઈ જશે. તો હવે અહીંયા આપણે જ્યારે ભીંડો ચડે ત્યારે ભીંડો છે જેટલા પ્રમાણમાં હોય એના કરતાં થોડો ઓછો થઈ જાય એટલે તમને ખ્યાલ આવી જાય. અને જે કલર છે એકદમ ડાર્ક ગ્રીન થઈ જશે. જે ભીંડાનો કલર હોય એના કરતાં પણ વધારે, કારણ કે આપણે હળદરમાં સાંતળ્યો છે એટલે. તો તમે જ્યારે વાલોરનું શાક કરો, ભીંડાનું શાક કરો ત્યારે હંમેશા જો તમે એને હળદરમાં સાંતળશો તો એનો કલર જે ગ્રીન છે એના કરતાં પણ વધારે ગ્રીન થશે. આ એની સિક્રેટ ટિપ્સ છે. હવે તમને ખ્યાલ હોય કે હોટેલમાં જે ભીંડાની સબ્જી હોય છે તે ગ્રીન કેમ હોય છે? તો આ ટિપ્સ સાથે હવે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ કરી દઈએ અને મસાલા કરીશું. મીઠું આપણે થોડું ઓછું ઉમેર્યું હતું. હવે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું. સાથે આપણે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું. અહીંયા આપણે 3 અડધી અને 4 અડધી ચમચી મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. અને 2 અડધી ચમચી આપણે રેશમ પટ્ટો એડ કરવાનો છે. ઓકે, અને સાથે આપણે થોડી અમથી હળદર પણ ઉમેરી દેવાની. અને હવે આપણે એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું અને એક સિક્રેટ મસાલો જેના કારણે લસણ ડુંગળી વગર તમારું શાક ટેસ્ટી બને તો એ છે મેગી મેજિક મસાલો. 500 ગ્રામ ભીંડો છે એટલે 1 પેકેટ આપણે એડ કરીશું જેના કારણે આપણું ભીંડાનું શાક વધારે ટેસ્ટી બને. ગેસની આંચ મીડિયમ રાખી અને 2 મિનિટ સુધી ધીમે આમ જ તમે ભીંડાના શાકને સાંતળી લો. તો અહીંયા તમારું ભીંડાનું શાક હવે કેવું બની ગયું? એકદમ સરસ લાલ ચટાકેદાર. ભીંડો તમારો કેવો રહ્યો? ગ્રીન. અને સાથે તમારું શાક કેવું બન્યું છે? એકદમ છૂટું અને સાથે મસાલેદાર, કારણ કે મસાલો તળિયે ચોંટ્યો નથી. તો લસણ ડુંગળી વગર ટેસ્ટી ભીંડાનું શાક બનાવવાની આ સિક્રેટ રેસીપી છે. ખરેખર મિત્રો આ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી છે
કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો. અહીંયા બનીને રેડી છે આપણું લસણ વગર ડુંગળી વગરનું ભીંડાનું શાક, એકદમ સિમ્પલ સરળ રીતે. આજે આપણે ભીંડાનું શાક સિક્રેટ રીતે બનાવીશું. ભીંડો ચીકાશ વગરનો, ભીંડો ટેસ્ટી, સાથે સાથે ભીંડો મજેદાર કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો અને ચલો આપણે આ ભીંડાનું શાક મેં કેવી રીતે બનાવ્યું છે એની જોઈએ સિક્રેટ રેસીપી.